ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી વંદન. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે આપણે પંચાંગ દિન વિશેષની વિશેષ માહિતી તો આપવાની જ છે. જોડે આજે તુલા લગ્ન એટલે કે જેની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં લ લખેલો છે અને 7 નંબર છે એટલે કે તુલા લગ્ન છે તેવા લોકોની વિશે આજે વાત કરીશું. કેવા હોય છે, શું કરી શકાય અને ક્યાં આગળ વધી શકે છે. તો તુલા લગ્ન વાળા આજે ખાસ આપણો કાર્યક્રમ સાંભળે. બાકી રોજ તમારી જે મૂંઝવણ છે તે મૂંઝવણને દૂર કરવાનો સચોટ અને સટીક પ્રયત્ન કરવાનો છે. તો આવો શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત સરસ મજાના પંચાંગથી કરીએ. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું એ જ અનુસાર આ કાર્યક્રમની શરૂઆત આપણે આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં હવે કાલે તારીખ 25/6/2026 ને વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. ભાઈ કાલે બહુ મોટી એકાદશી, ભીમ 11, જેઠ સુદ 11, ભીમ એકાદશી. હવે તુલા રાશિમાં ચંદ્ર, સ્વાતિ નક્ષત્ર, શિવ યોગ, વણિજ કરણ છે. પંચક્ય વિછોડાની વાત કરીએ તો પંચક્ય વિછોડો નથી. સૂર્ય મિથુન રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે, 5:55 કલાકનો સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. તમે કાલે જોવો તો દિવસ સારો છે, એકાદશી છે, શિવ યોગ છે, વણિજ કરણ છે, સૂર્ય અને ચંદ્ર બંને તમે જોવા જાઓ તો સેમ છે. મિથુન રાશિમાં સૂર્ય, ચંદ્ર તુલા રાશિમાં. બપોર 12:33 ચંદ્ર રાશિ બદલાશે. હવે જે સારો સમય છે તે 12:14 થી 1:09 નો છે. રાહુકાળ બપોર 2:22 થી 4:03. આ સમયમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા માટે, સારા કામ કરવા માટે ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં ના થાય તેનું ખાસ દર્શક મિત્રો ધ્યાન રાખે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. દિન વિશેષમાં કાલે બહુ મોટો દિવસ, ભીમ એકાદશી, ભીમ 11, નિર્જળા ઉપવાસ હોય. હવે ભીમ એકાદશી કેમ કરવામાં આવે છે કે ભગવાન ભીમે આ એકાદશી કરી હતી એટલા માટે એને ભીમ 11 કહે છે. કે ભગવાન ભીમ પોતે શિવને પ્રસન્ન કરવા માટે એ ખાધા પીધા વગર રહ્યા હતા અને ભગવાને વરદાન આપ્યું. ભગવાન પ્રસન્ન થયા અને ત્યારથી ભગવાન શિવના માટે, ભગવાન વિષ્ણુના માટે આ એકાદશી છે. એટલે કાલે બહુ મોટી એકાદશી, ભીમ 11 છે, નિર્જળા એકાદશી પણ છે. કાલે કેરી ખાવા માટેનો આમ જોવા જાવ તો ખરેખર છેલ્લો દિવસ કહેવાય. એટલે કાલે જેટલી કેરી ખાવી હોય તો ખાઈ લેવાય, પછી કેરી ખાવાતી નથી શાસ્ત્રોક્ત પ્રમાણે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું, ભીમ એકાદશી છે, નિર્જળા એકાદશી છે, પણ હવે આપણે આવી કાળઝાળ ગરમી છે, ખાસ વડીલ વૃદ્ધો લોકોને, જે લોકોને બીપી ડાયાબિટીસની સમસ્યા છે તેવા લોકો, નિર્જળા એકાદશી, ભીમ એકાદશી એટલે કે પાણી પીધા વગર જ કરવું એ જરૂરી નથી. પાણી પીને અને ફરાળ ખાઈને, એક ટાઈમ ફળ, ફ્રૂટ, સૂકો મેવો ખાઈને પણ તમે આ એકાદશી કરી શકો છો. ખરેખર તો ઉપવાસનો સાચો અર્થ છે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. તો નજીક રહેવું, તો કોની નજીક રહેવું? ભગવાનની નજીક રહેવું, ભગવાનની ભક્તિની નજીક રહેવું. તો ખરેખર બને એટલી કાલે ભગવાનની ભક્તિ કરાય. કદાચ તબિયત સારી ના રહેતી હોય તો એવું ક્યાંય નથી લખ્યું કે ભાઈ ઉપવાસ કરો તો જ ભગવાન પ્રસન્ન થાય. હા, એવું લખ્યું છે કે ભગવાનની ભક્તિ કરશો એટલું પ્રસન્ન થશે. એટલે કદાચ આપણાથી ભૂખ સહન ના થતી હોય, ભૂખ્યા ના રહેવાતું હોય, દવા લેવાનો સમય જ હોય,
તો ચોક્કસથી કાલે પાણી પણ પી શકાય છે અને જમી પણ શકાય છે. ફરાળી જમો, સૂકો મેવો, દૂધ, કોયડા પણ ફરાળી જમી શકાય. તો વાત કરીએ આપણે આ કાલના દિન વિશેષની. હવે વાત કરવાની છે આપણે દિવસ રાતના ચોઘડિયા. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જાણી લઈએ. પહેલું ચોઘડિયું શુભ 5:55 થી 7:37. બીજું લાભ ચોઘડિયું 12:43 થી 2:23. ત્રીજું અમૃત ચોઘડિયું 2:23 થી 4:05. ચોથું શુભ ચોઘડિયું 5:45 થી 7:28. એટલે તમે સમજો આ 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:28 થી 8:46. તો રાત્રિનું ચોઘડિયું છે. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા સાહેબ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરી શકાશે. કાલે ફરીવાર નિર્જળા એકાદશી છે. નાનું મોટું કોઈ પણ કામ કરવું છે, ભીમ 11 છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે, દિવસ સારો ગણાય. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે? હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા તુલા લગ્ન વિશે. આપણે રોજ જે આપણે દરેક લગ્ન લીધું છે હાથમાં કે ભાઈ રોજ એક નવા રાશિના લગ્ન વિશે વાત કરીએ છીએ, તો આજે તુલા લગ્નના રાશિ વિશે વાત કરીશું. એટલે કે જેની કુંડલીમાં પહેલા સ્થાનમાં, મુખ્ય સ્થાનમાં લ લખેલો હોય અને લ ની અંદર 7 નંબર હોય, એટલે કે સમજો તમારું તુલા લગ્ન છે. તો તુલા લગ્ન વાળા સૌ પહેલા તો દિલથી ઉદાર હોય છે અને એમના માટે એક સૂત્ર આપણે છે કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, એ એમના પ્રોપર સેટ થાય છે. એ બધાની સાથે લઈને ચાલવા વાળા હોય છે, ટીમ વર્કમાં માનવા વાળા હોય છે, સમાનતા રાખે છે. કોઈ પણ હોય, કેવો પણ હોય, પણ સમાન, એક જ સરખી નજરે બધાને જોતો માણસ હોય, તે તુલા લગ્ન વાળો છે. અમીર ગરીબમાં ભેદભાવની રેખા જ ના હોય અને દરેક એના માટે એક સરખું ને સમાન હોય, તેવા વ્યક્તિ તુલા લગ્ન વાળા હોય છે. તેમને એક સમસ્યા બી રહે છે, વાળ જલ્દી ખરી જવાની સમસ્યા રહેતી હોય છે અને વહેલી તકે તમને માથા પર ટાલ પણ જોવા મળે છે, વાળ ઓછા થતા જાય છે. તુલા લગ્ન વાળા આ ગંભીર સમસ્યાથી પીડાતા હોય. પણ તેમના ચહેરા ઉપર એક એવો કરિઝમા હોય છે, એક એવું એટ્રેક્શન હોય છે, એક એવો એમનો વિલ પાવર હોય છે કે લોકો જલ્દી એમની તરફ આકર્ષાઈ જાય છે. તરત, ત્વરિત અને તુરંત સંબંધો બાંધી દે છે. તેમને બીજા સાથે તાલમેલ કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે અને ટૂંક સમયમાં પોતાનો અનુભવ કરાવી દે છે, તેવા તુલા લગ્ન વાળા હોય છે. માટે તુલા લગ્ન વાળાનું વર્તુળ પણ તમે જોશો ને તો ખૂબ મોટું હશે. ભાઈબંધો, દોસ્તારો, બહેનપણી બધું આમ જાજુ હોય, વધારે હોય. તુલા લગ્ન વાળા કોઈ પણ પ્રકારની કળામાં આગળ વધે છે. શુક્ર તેમનો સ્વામી છે અને શુક્ર એટલે કળા થઈ, એટલે કે તમે સમજો બોલવામાં પણ એકદમ સરસ હોય, નિપુણ હોય, સારું એવું કામ પણ કરી જાણતા હોય અને કોઈ પણ રીતે સંગીત, નૃત્ય કે પછી એક્ટિંગ કે મિમેક્રી કે નાના મોટા ઇન્ફ્લુઅન્સ કરવાનો એમને શોખ હોય. તો આવા બધા તુલા લગ્ન વાળા લોકો છે. તુલા લગ્ન વાળા જીવનમાં ક્યારે પણ પૈસાની મોટી અગવડ આવતી નથી. નાનું મોટું આવે પણ એવી કોઈ મોટી અગવડ આવતી નથી જે લોકોનું તુલા લગ્ન છે. કારણ કે મા લક્ષ્મીજી હંમેશા એમને વરદાન આપવા બેઠા હોય છે. કદાચ પૈસાની તકલીફ પડે તો પણ ચક્કરડું ફરી જાય છે અને સેટિંગ એમનું પૈસાનું થઈ જાય છે. સ્વભાવ બોલકણો, બોલવા થોડું વધારે જોઈએ અને કામ ઝડપી પતાવે. શુક્ર ફાસ્ટ ગ્રહ છે એટલે ઝડપી કામ પતાવતા અને બોલકણા હોય છે.
પોતાની આભામાં લોકોને આકર્ષી દેવાની તેમનામાં ખૂબ સુંદર કળા હોય છે. આવા લોકો સારા વકીલ, સારા ન્યાયાધીશ, એક્ટિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ કે કોઈ પણ પ્રકારની મ્યુઝિકને લગતી કોઈ પણ એક્ટિંગ, ડાન્સિંગ, કોઈ પણ ટૂંકમાં જે 16 કળા છે તે 16 કળામાં નિપુણમાં કોઈ પણ એક કળામાં તે જો આગળ વધે તો ચોક્કસથી તેમનો સિતારો ચમકે છે. તો મિત્રો, જો તમારું પણ તુલા લગ્ન છે તો આજની વાત હતી તમારા માટે તુલા લગ્ન વાળા શું કરે તો જેથી લાભ થાય. તો તુલા લગ્ન વાળા દર શુક્રવારે માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી ચડાવવાનું રાખે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો રાશિ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. સર્વપ્રથમ મેષ રાશિ. કાલે પેટને લગતી સમસ્યા થઈ શકે છે. પેટ હેરાન થઈ શકે છે અને તમને પણ હેરાન કરી શકે છે. ખાવા પીવામાં માત્ર કાળજી લેવી, ખાસ ધ્યાન રાખવું. ઉતાવળ્યો નિર્ણય સારો નહીં. ગંભીર વિષયો પર ચર્ચા થશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ. ઉધાર આપવું કે લેવું નહીં, બહુ ઉધાર આપવું કે લેવું નહીં. કોઈકની પાસે પૈસા ઉછીના કે આપતા પહેલા ધ્યાન રાખજો. માંગતા આપતા બહુ ધ્યાન રાખવું. અચ્છા, પરિવાર તરફથી સુખ શાંતિનો દિવસ રહી શકે છે. પારિવારિક સુખ શાંતિ છે. શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો પાર પડશે. વ્યાપાર વિસ્તારમાં સારા એવા કામ કરી શકશો. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કામમાં બિલકુલ ઉતાવળ ના કરવી. શાંતિથી, ધીરજથી કામ કરવું. છુપા શત્રુઓથી સાવધાન રહેવું. તમારી લોકપ્રિયતામાં વધારો છે. મિથુન રાશિ. વાવા કરે લોકો, તમારા વખાણ કરે, તમારી લોકપ્રિયતા વધે. આર્થિક પ્રવૃત્તિ માટે દોડધામ રહે. પૈસાની ખેંચતા છે, આવી જશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. કર્ક રાશિ વાળાને માંગલિક કામ થાય, શુભ કામ, સારા કામ થઈ શકે એમ છે. પૈસાની રીતે સારું, ધંધામાં લાભ થાય, ધંધો આગળ વધે. મહિલા લોકોથી સ્ત્રી વર્ગ તરફથી લાભ થાય એમ છે. કોઈ પણ નાનો મોટો સારો એવો લાભ જોઈ શકો છો. પણ વધારે પડતો દેખાવો ના કરવો. થોડો પવન સામેવાળાને પણ આવવા દેવો. આપણે જ પવન ખાઈએ એવું નહીં કરવાનું. એટલે ટૂંકમાં વધારે પડતો દેખાવો બહુ સારો નહીં. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. સિંહ રાશિ. બાકી રહેલા નાણાં પાછા મળે. ક્યાંકથી ક્યાંક કોઈકને પૈસા આપ્યા છે કે પછી ક્યાંક લેણું છે તો એ બધું પાછું આવે એમ છે. જીવનસાથી જોડે દિવસ સારો, સુંદર, આનંદમય દેખાય છે. કુટુંબમાં સારા કામ, શુભ કાર્યો અથવા તો કુટુંબ સાથે સારા એવા પ્રસંગો, શુભ કાર્યોમાં આગળ વધી શકાશે. ઋણ અને વિવાદ બંનેથી બચવું. એટલે કાંઈક કંઈક પૈસા મૂકતા લેતા 100 વાર વિચારજો. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો કમાયેલું ધન કામમાં આવે. બચાયેલા પૈસા કામમાં આવશે. વડીલોની સાળ સંભાળ લેજો. શત્રુ પરાસ્ત થાય. ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, મૂંઝવણ સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ છે 6 જાન્યુઆરી 1973. જન્મ સમય સવારે 5:30 વાગે. જન્મ સ્થળ રાજકોટ, પણ જુનાગઢ. લગ્ન માટે પૂછવું છે. મકરનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, શનિવારનો દિવસ, બીજની તિથિ હતી. હવે બેન, આના છોકરાની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ, લગ્નમાં મંગળ, બીજા સ્થાનમાં ગુરુ, રાહુ ને સૂર્ય છે. એટલે સ્વાભાવિક રીતે લગ્ન મોડા થાય. લગ્નમાં એકાદ વખત વાદ વિવાદ અને વિચ્છેદ થઈ શકે એમ છે. 7મે શનિ અને પ્રથમ સ્થાનમાં મંગળ
ક્યારે સારો નહીં. એકાદ સગાઈ લગ્ન ભંગ કરાવે. એટલે સામેવાળાની કુંડલી જોઈને જ લગ્ન કરવું. સામેવાળા શનિ મંગળ હોય તેવા જ વ્યક્તિ સાથે લગ્ન કરાવવું. દર મંગળવારને શનિવારે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવવાનું રાખે. અને એક એમેથિસ કરીને રત્ન આવે છે, તે એમેથિસના રત્નને ચાંદીની ધાતુમાં એને ધારણ કરાવો. એનાથી એને સારું થશે. 1.5 થી 2 વર્ષ લગ્નના હજી બી એને 1.5 થી 2 વર્ષનો સમય છે. 1.5 થી 2 વર્ષમાં એના લગ્ન સંપૂર્ણપણે સારી રીતે સરસ ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હલો. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. દેવી માટે પૂછવાનું. જી, એમની જન્મ તારીખ શું છે? 22/4/2010. જન્મ સમય સમય સાંજે 5:30. અને જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે 10માં ફેલ થઈ હતી, પાછી પરીક્ષા આપી છે અને એના ભવિષ્યમાં ભણતર છે કે નથી. કર્કનો ચંદ્ર, કન્યા લગ્ન, આશ્લેષા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. હવે છોકરીની કુંડલીમાં શનિ કન્યા રાશિનો છે અને એનો માલિક બુધ પ્રથમ સ્થાનમાં છે. ગુરુ બી ખાડે છે, બુધ બી ખાડે છે. એટલે છોકરી ભણવામાં રાગે આવે, ધીરે ધીરે. કઈ એવું જરૂરી નથી કે માસ્ટર ડિગ્રી કે એટલી જોઈએ, પણ એના શુક્ર પાવરફુલ છે એટલે બીજી કળામાં નિપુણ થશે. ભણવાનું તો એમ તો પતાવશે, કોલેજ સુધી તો ભણશે, વાંધો નહીં આવે, પણ એને સાથે કળાની શોખમાં બીજી કોઈ સિલ્વર કામ છે, કોઈ બીજા એવા નાના મોટા સારા એવા કામ છે કે જે પોતે ઘરે બેસીને કરી શકે તેવામાં આગળ વધારો, એમાં એને લાભ જોવાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એને તુલસીના 5 પાન દરરોજ ખાવાનું કહો અને દરરોજ જે ભગવાન બુધ એટલે ભગવાન ગણપતિને યાદ કરે, ઓમ ગણપતિ નમઃના મંત્રનો જાપ કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની મૂંઝવણને પણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. હલો. હલો, 2/10/95. જી. હલો. જી. જન્મ સમય? 2/10/95, 2:27 બપોરે. જન્મ સ્થળ? મુંબઈ. પ્રશ્ન શું છે? નોકરી માટે પૂછવું છે. તો નોકરીમાં વધારે તકલીફો છે, તો આમાં રહેશે કે પછી બીજી બદલાશે અને એનો ઉપાય શું? ધનુનો ચંદ્ર, મકર લગ્ન, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ. શનિ તો આમ તો બીજા સ્થાનમાં છે. મંગળ રાહુ છે. હવે મંગળ રાહુ હોય એટલે સ્વાભાવિક રીતે હેરાનગતિ આપે. એમાં રાહુની મહાદશા ચાલે છે બેન, શનિની અંતરદશાઈ, એટલે તકલીફ થવાની. એટલે નોકરી બદલાય એવું દેખાય તો છે, ચેન્જ ઓફ પ્લેસ જોઈ શકાય છે. સૂર્યનારાયણને રોજ જે જળ ચડાવો કાળા તલ નાખીને અને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરો પીળી સરસવ નાખીને, તો ચોક્કસથી લાભ થાય એવું છે. સાથે એક મંગળનું યંત્ર રાખજો અને રોજ ચંદનનો ચાંદલો કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે ફરી આગળ વધી રહ્યા છે. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈ લઈએ. તુલા રાશિ, જમીન મકાનના યોગ બહુ સારા પ્રબળ છે. મહત્વના નિર્ણય લેવાય, નાની મોટી ખરીદી થાય. પત્ની સાથે કોઈ મુદ્દે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. કાલે ખાસ તુલા રાશિ વાળા પત્ની જોડે કોઈ બોલવાનું નહીં. વૃશ્ચિક રાશિ, નવા કામ નવા કાર્યો થશે. દિવસ સારો આનંદમય પસાર થાય. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્યનું ચોક્કસથી થોડુંક ધ્યાન રાખે. વાહન ચલાવતા સાવધાની રાખે. ભૂરો શુભ કલર, શુભાંક 6. ધન રાશિ, વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય. પરદેશથી આવતા જતા લોકો લાભ કરાવડાવે, અથવા તો પરદેશથી કોઈ વ્યક્તિ હોય તેનાથી તમને લાભ છે. માતા પિતાના આશીર્વાદથી સારા કામ થશે. ઉત્સવ, આનંદ, પ્રમોદ, દિવસ સારો શુભ જાયમ છે. ભાગ્ય વૃદ્ધિના યોગ છે. લીલો શુભ કલર, શુભાંક 8. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જોઈ લઈએ. મકર રાશિ, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. પોઝિટિવ એનર્જીનો અનુભવ થશે. સાસરા પક્ષથી લાભ થાય. ગહન શોધમાં કાર્યમાં સમયસર પસાર થાય. વિવાદિત નિર્ણય તમારી પક્ષમાં આવશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિ, દિવસ સારો ફાયદાકારક. કાર્યસ્થળે ચોકસાઈપૂર્વક રહેજો. શત્રુઓથી લાભ પ્રાપ્તિના યોગ છે. શત્રુઓ લાભ કરાવશે.
નાની બાબતને નજરઅંદાજ કરવાનું ટાળો. પીળો શુભ કલર શુભાંક 5. મીન રાશિના ઓફિસના રાજકારણથી દૂર રહેજો. કોઈ પણ ઓફિસ પોલિટિક્સ કાલે છુપી ગેમ ના રમાઈ જાય. મીન રાશિવાળા ખાસ ધ્યાન રાખે. નવી વાત નવી વસ્તુઓ શીખવા મળશે. તમારી વિરુદ્ધ અફવાઓ આવે તો એને ટાળજો. ગુસ્સા અને આવેગ ઉપર નિયંત્રણ રાખજો. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણી લઈએ. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. આપ સૌને આ નવું વર્ષ મંગળકારી અને શુભાકારી થાય તેવી શુભેચ્છા. બેન સુંદર મજાનું કાર્ડ ઉપાડશે. પેજ ઓફ સ્વોર્ડ્સ કૃતિબેન ઉપાડ્યું છે. પેજ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ શું સૂચવે છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, અને શું છે આની પાછળના ઇન્ટેન્શન્સ. નવા આઈડિયા, નવા વિચારો, નવા તર્ક બુદ્ધિ સાથે તમારું આવનારું આ વર્ષ છે. કંઈક નવું શીખવાની આ વર્ષે તમને ગેલછા થશે કે ભાઈ હવે આ તો શીખવું છે, આમ કરવું છે. કોઈ પણ પ્રકારનું કોઈ નવી વસ્તુ શીખવાનો રસ જાગે. અને થ્રસ્ટ ઓફ નોલેજ ના કીધું કે કંઈક આમ છેક સુધી એમાં ઊંડાણમાં અભ્યાસમાં જવાશે. નવા રસ્તા ખુલશે તમારા માટે. સાથે કોઈ નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થશે જે જીવનને 4 ચાંદ લગાવી દેશે. તો ભાઈ વરસ સારું સુંદર. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાનું રાખે. ચોક્કસથી લાભ થશે. આ વર્ષે વરસ સારું છે. નાના મોટા રોકાણ, કોઈ સારા એવા જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ પણ થશે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારું એક તો મેદસ્વી પણ વજન ના વધે, અને બીજું ખાસ કરીને નાની મોટી કોઈ પણ સમસ્યા ના આવે ત્રીજી વ્યક્તિ ના કરે. એટલે કોઈ ત્રીજી વ્યક્તિ કે અને તમે કશું કરો તો એમાં બહુ ધ્યાન રાખજો હશે. બાકી ચિંતા નથી. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ તેમજ તમામ દર્શક મિત્રો સુધી ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમને કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.